નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની અંદર, જેની અંદર આજે આપણે રૂલ નંબર 31 વિશેની ચર્ચા કરવાના છીએ અને અતિ અગત્યનો નિયમ છે. જોજો મિત્રો કે રૂલ નંબર 31 શું કહે છે. તો મિત્રો, જ્યારે પણ કોઈ મુખ્ય વાક્ય પૂર્ણ ભવિષ્યકાળમાં હોય, બરાબર છે, શેમાં હોય મિત્રો? પૂર્ણ ભવિષ્યકાળમાં હોય. કેવું વાક્ય? મેઇન વાક્ય, મેઇન સેન્ટેન્સ, બરાબર છે. તો એના માટે તો પ્રથમ તમને એ ખબર હોવી જોઈએ કે પૂર્ણ ભવિષ્યકાળ એટલે શું થાય. તો મિત્રો, પૂર્ણ ભવિષ્યકાળ એટલે શું થાય? તો કે સબ્જેક્ટ, પછી will અથવા તો shall, પછી આવશે have અને પછી આવશે મિત્રો V3. તો પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના છે કે પહેલા કર્તા આવે, પછી will અથવા shall આવે, પછી have આવે અને પછી V3 આવે. ક્લિયર છે મિત્રો? તો જો મુખ્ય વાક્ય છે એ તમારું પૂર્ણ ભવિષ્યકાળમાં હોય તો કન્ડિશનલ સેન્ટેન્સ, બરાબર છે, આપણે રૂલ નંબર આઈ થિંક 30 અથવા તો 29 ની અંદર સમજી ગયા છીએ કે કન્ડિશનલ સેન્ટેન્સ કોને કહેવાય, બરાબર છે. છતાં અહીં તમને કહી દઉં છું કે જેની શરૂઆત if અથવા unless થી થતી હોય તો તેવા વાક્યને આપણે શરતી વિધાન અથવા તો કન્ડિશનલ સેન્ટેન્સ તરીકે ઓળખીશું. ક્લિયર છે મિત્રો? તો જો મુખ્ય વાક્ય પૂર્ણ ભવિષ્યકાળમાં હોય, બરાબર છે, ત્યારે જે એની અંદર આપેલો કન્ડિશનલ સેન્ટેન્સ હશે, બરાબર છે, તે પૂર્ણ ભૂતકાળમાં લખવું. ક્લિયર છે મિત્રો? શેમાં લખવાનું છે? પૂર્ણ ભૂતકાળમાં. ટૂંકમાં મુખ્ય વાક્ય જો આમાં હોય, બરાબર છે, તો જે આ સેન્ટેન્સ છે તમે શેમાં લખશો? પૂર્ણ ભૂતકાળમાં. હવે પૂર્ણ ભૂતકાળ એટલે શું થાય મિત્રો? તો કે પૂર્ણ ભૂતકાળ એટલે થાય મિત્રો સબ્જેક્ટ પ્લસ હેડ અને પછી આવશે V3. તો આ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના છે. હવે બીજી વસ્તુ મિત્રો કે ભૂલ છે, બરાબર, એ ક્યારેક મેઇન વાક્યની અંદર પણ હોઈ શકે છે અને ક્યારેક છે આપણા કન્ડિશનલ સેન્ટેન્સની અંદર પણ હોઈ શકે છે, બરાબર છે. તમારે માત્ર નિયમ છે એ લાગુ કરવાનો છે. જે જગ્યાએ ભૂલ હોય છે એ જગ્યાએ તમારે એને સુધારી નાખવાની છે. ક્લિયર છે મિત્રો? હવે આ જે નિયમ આપણે ભણ્યા તેને આપણે એક્ઝામ્પલની મદદથી સમજીએ, જેથી કરીને તમને વધારે સમજાય. હવે એક્ઝામ્પલ જોતા પહેલા એક બીજી વસ્તુ પણ હું તમને કહી દઉં કે અહીં would have આવી શકે છે, could have આવી શકે છે, should have આવી શકે છે, બરાબર છે, might have આવી શકે છે, may have આવી શકે છે, can have આવી શકે છે. ક્લિયર છે મિત્રો? કંઈ પણ આવી શકે છે, પરંતુ નિયમ છે એ સેમ જ રહેશે. હવે આપણે આને એક્ઝામ્પલથી સમજીએ. જોજો મિત્રો, શું કહે છે કે I would have passed. I would have passed. તો થઈ ગયું ને મિત્રો? મેઇન સેન્ટેન્સ શું છે કે would પ્લસ have પ્લસ V3. I would have passed. If અહીંથી કન્ડિશનલ સેન્ટેન્સની શરૂઆત થાય છે. If I would have enrolled બેંક મહા ઓફર, બરાબર છે, જો મેં બેંકની મહા ઓફર જે ચાલી રહી હતી, બરાબર છે, હું એનરોલ થઈ ગયો હતો, એમાં મેં ભાગ લઈ લીધો હોત તો હું એક્ઝામ છે પાસ કરી શક્યો હોત. ક્લિયર છે મિત્રો? તો અહીં જોજો મિત્રો કે કન્ડિશનલ સેન્ટેન્સ છે એમાં પણ would have આપેલું છે. તો મિત્રો, કન્ડિશનલ સેન્ટેન્સની અંદર would have નો આવે, બરાબર છે, ક્યારે? જ્યારે મેન વાક્ય છે, તમારું જે મેન વાક્ય છે, બરાબર છે, એ શેમાં હોય? પૂર્ણ ભવિષ્યકાળમાં હોય, બરાબર છે. તો ત્યારે તેવા કિસ્સામાં શું કરશું આપણે? તો કે કન્ડિશનલ સેન્ટેન્સને પૂર્ણ ભૂતકાળમાં લખીશું. તો અહીંથી would have છે એને આપણે કાઢી નાખશું. અહીંયા શું કરશું મિત્રો? તો કે હેડ કરશું અને એનરોલ્ડ છે એ ઓલરેડી V3 ફોર્મમાં છે, તો એને આપણે દગાવશું નહીં, બરાબર છે. તો હવે સેન્ટેન્સ શું થશે કે I would have passed if I had enrolled bank મહા ઓફર. ક્લિયર છે મિત્રો? તો આ હતો રૂલ નંબર 31. આશા રાખું છું તમને રૂલ નંબર 31 હું સારી રીતે સમજાવી શકી હોઈશ. મિત્રો, વિડિયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો. આવતીકાલે આપણે રૂલ નંબર 32 એટલે કે રૂલ નંબર 32 ની સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.